કાલોલમાં સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા. પડતર જમીન ખેડવાની સંમતિ આપવા 1 લાખની કરી હતી માંગ. ઓફિસર રાકેશ સુથારિયા એસીબીના સકંજામાં. બોરસદમાં સરકારના આદેશનું ઉલ્લંઘન. હનીફા સ્કૂલમાં બ્લેક કલરનું સ્વેટર પહેરવા પરિપત્ર કરાયો જાહેર. વાલીઓની વધી ચિંતા. પીએમ મોદીએ ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદા દેશને કર્યા સમર્પિત. કહ્યું, આપણે અંગ્રેજોના કાયદામાંથી મેળવી રહ્યા છીએ મુક્તિ. વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં ભારત ચીન સંબંધો પર કરી વાત. કહ્યું, એલએસી પરિસ્થિતિ સામાન્ય તો શાંતિ પુનઃસ્થાપિત કરવાનો શ્રેય આર્મીને જાય છે. તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. પર્યટન વિભાગને મળ્યો ધમકી ભર્યો ઈમેલ. હાલ સુરક્ષા વધારાઈ.